ગુડ Good મોર્નિંગ morning, સર. sir. ગુડ મોર્નિંગ સર. ઓકે બેટા ચાલો. હવે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો તો તમે યાદ કરી લીધા કે નથી કર્યા બેટા હજુ, કે બાકી છે? કાલે જોયા હતા ને બેટા લેન્થેનોઇડ શ્રેણીના તત્વો યાદ કર્યા કે બાકી છે બેટા? એટલે મારો અવાજ આવે છે? હા સર. તો જવાબ તો આલો યાર. બાકી છે? કરી દીધા છે, પણ હજુ યાદ રાખવામાં થોડું એ થાય છે. ઓકે, તકલીફ પડે છે હજુ. એ તો હજુ 1-2 વાર વાંચશો એટલે આવી જશે. અને ઇલેક્ટ્રોન રચના પણ પરફેક્ટ કરી નાખજો બેટા. હા સર. સંકોચન એટલે શું તે સમજવાનું છે. એ લેન્થેનોઇડ સંકોચન જે થાય એનું પરિણામ શું હોય? એ સમજવું છે. અને પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં થતો ફેરફાર સમજવો છે. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં થતો ફેરફાર આપણે સમજવો છે. ઓકે ચાલો, 1 બાય 1 બધી વસ્તુ આપણે સમજતા જઈએ. આ જે લેન્થેનોઇડ શ્રેણી છે એ શ્રેણીમાં પહેલું તત્વ કોણ? સીરિયમ. છેલ્લું તત્વ કોણ? લ્યુટેશિયમ. તો લેન્થેનોઇડ શ્રેણીમાં તમે સીરિયમ થી લ્યુટેશિયમ તરફ જાઓ, શું ફેરફાર થાય? તો કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા એમાં ઘટાડો થાય. નોર્મલ છે બેટા, આ આપણા માટે કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ત્રિજ્યામાં ઘટાડો થાય, આ વસ્તુ આપણા માટે બહુ કોમન છે. પણ મેઇન વસ્તુ શું છે? તો કે લેન્થેનોઇડ શ્રેણીની તત્વો જે છે, લેન્થેનોઇડ શ્રેણીના તત્વો એની પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ઘટાડો M3+ આયનમાં થતા ઘટાડા જેટલો નિયમિત નથી. કોઈ કે એટલે શું? જો પરમાણ્વીય ત્રિજ્યામાં M3+ આયન લેન્થેનોઇડ શ્રેણીના જે તત્વો છે એમની સૌથી સામાન્ય અવસ્થા +3 છે. લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની સૌથી સામાન્ય અવસ્થા કઈ છે બેટા? +3. બધા જ લેન્થેનોઇડ તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો સાદી ભાષામાં એને સમજવું હોય તો એવું કહું કે પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ઘટાડો આયનીય ત્રિજ્યામાં થતા ઘટાડા જેટલો નિયમિત નથી. કારણ કે M3+ આયનની વાત કરું એટલે છેવટે તો હું વાત કોની કરી રહ્યો છું? આયનીય ત્રિજ્યાની જ. એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં જે ઘટાડો થાય છે એ નિયમિત નથી હોતો, જ્યારે આયનીય ત્રિજ્યામાં થતો ઘટાડો નિયમિત હોય. નિયમિત હોય એટલે કેવું બેટા? કન્ટિન્યુઅસ એક ધારું ઘટવું, બરાબર છે, વચ્ચે કોઈ અપવાદ નહીં, એને આપણે કેવું કહીશું? નિયમિત. જ્યારે પરમાણ્વીય ત્રિજ્યાના કેસમાં એવું નથી. તો પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ઘટાડો એ આયનીય ત્રિજ્યામાં થતા ઘટાડા જેટલો નિયમિત નથી. એવું ઓબ્ઝર્વેશન આપણને મળ્યું. હવે જેમ જેમ Z વધે છે એમ આપણને ખબર છે કે Z વધે એટલે નવો ઇલેક્ટ્રોન. આપણને તમે જો ઇલેક્ટ્રોન રચના જોઈ હશે તો સૌથી છેલ્લી કક્ષા કઈ છે? 6. તો n બરાબર 6 ના બદલે તમે એ પણ જોયું હશે કે ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય છે? 4f માં. એટલે કે n બરાબર 4 માં ઉમેરાય છે. છેલ્લી કક્ષા 6ઠ્ઠી છે
તો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં જવાની જગ્યાએ અંદરની ચોથી કક્ષામાં ઉમેરાય છે. આટલી સમજ પડી? હા સર. ઓકે બેટા. હવે કે જો ઝેડ વધે એટલે પ્રોટોનની સંખ્યા વધે. પ્રોટોનની સંખ્યા વધે એટલે કેન્દ્રીય વીજભાર પણ વધે, કારણ કે કેન્દ્રનો વીજભાર પ્રોટોનને લીધે હોય. પ્રોટોનની સંખ્યા વધે છે તો કેન્દ્રીય ધન વીજભાર પણ વધે. હવે અગત્યની વસ્તુ એ છે બેટા કે કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધતો જાય છે તેમ એક ડી ઇલેક્ટ્રોન, એક એક કરીને થોડા ધીમે ધીમે આ કરે લોકો. ઓકે, એક ડી ઇલેક્ટ્રોન પર બીજા ડી ઇલેક્ટ્રોનની જે શિલ્ડિંગ અસર હોય એ કેવી હોય બેટા? એક ડી ઇલેક્ટ્રોન બીજા ડી ઇલેક્ટ્રોનને સારી રીતે શિલ્ડ કરશે. એટલે કેવું બેટા કે જો આપણને એવું ખબર છે કે ડી કક્ષકમાં જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય એટલે સ્ક્રીન મજબૂત થતો જાય, એટલે શિલ્ડિંગ સારું થતું જાય. હા કે નહીં બેટા? સમજ પડે શું કહું છું? આ જો આ ન્યુક્લિયસ છે, બરાબર? આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, આ માન લો ચોથી કક્ષા છે. હવે ત્રીજી કક્ષામાં જેમ જેમ ડી ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય એટલે શું થાય બેટા? સ્ક્રીન મજબૂત બનતો જાય ને. ઓછા ઇલેક્ટ્રોન હોય તો બે ઇલેક્ટ્રોન વચ્ચે ગેપ કેવો હોય? વધારે. એટલે કેન્દ્રનો ધન વીજભાર છેક બહાર સુધી પહોંચી શકે. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય તેમ એક ડી ઇલેક્ટ્રોન પર બીજા ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર વધતી જાય. જ્યારે એફ કક્ષકમાં આવું થતું નથી. એફ કક્ષકમાં શિલ્ડિંગ અસર નબળી જ પડે છે બેટા. કોની સરખામણીમાં? ડી કક્ષકની સરખામણીમાં. તો સૌથી સારી શિલ્ડિંગ અસર ક્યારે જોવા મળે? એસ અને પી માં, પછી ડી માં અને પછી એફ માં. તો એફ માં શિલ્ડિંગ અસર ડી ની સરખામણીમાં કેવી છે? નબળી. હવે શિલ્ડિંગ અસર નબળી હોય એનો મતલબ શું? કેન્દ્રનો ધન વીજભાર છેક બહાર સુધી પહોંચશે કે નહીં? સમજો છો બેટા હું કહું છું? કે અહીંયા જો આ કેન્દ્રનો ધન વીજભાર હોય, શિલ્ડિંગ નબળું હોય તો એને અહીંયા બહાર જતા કોઈ રોકી શકશે નહીં. જો શિલ્ડિંગ નબળું હોય તો એફ કક્ષકની શિલ્ડિંગ અસર નબળી છે. કોની સરખામણીમાં? ડી ની સરખામણીમાં. એટલે કેન્દ્રનો ધન વીજભાર જેમ જેમ વધે તેમ એ ધન વીજભાર હવે બહાર સુધી પહોંચી શકશે. બહાર સુધી પહોંચે એટલે બહાર રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષે. આકર્ષે એટલે શું થાય? એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. પોતાની તરફ ખેંચે એટલે કક્ષાઓમાં સંકોચન થાય, બરાબર? અને કદમાં ઘટાડો થાય. આટલી સમજ પડી? આના માટે જવાબદાર કોણ આવ્યું? 4f આવી કે નહીં? ઓકે. લેન્થેનોઇડ શ્રેણીમાં થતું આ સંકોચનને આપણે શું કહીશું? લેન્થેનોઇડ સંકોચન. આટલી સમજ પડી? એટલે સર 4f ના ઇલેક્ટ્રોનના ઓછા શિલ્ડિંગને કારણે ઘટે તો આને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. બિલકુલ બેટા. આટલી સમજ પડી? હા સર. ઓકે. હવે લેન્થેનોઇડ સંકોચનથી કયા કયા પરિણામો આપણને જોવા મળ્યા એ આપણે જોવાનું છે. તો જો પહેલી સંક્રાંતિ તત્વોની શ્રેણી એટલે કઈ? 3D ખરી કે નહીં? બરાબર, સ્કેન્ડિયમ થી ઝિંક વાળી. પછી 4D આવે, પછી 5D આવે. એટલે આ સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણી, આ સંક્રાંતિ તત્વોની દ્વિતીય શ્રેણી અને સંક્રાંતિ તત્વોની તૃતીય શ્રેણી. ઓકે. હવે બેટા 4f ક્યાં ગાડી આવશે? 5D પહેલા. હા કે નહીં? હા સર. ચોથી કક્ષામાં આવશે ને? ઓકે. હવે થાય શું બેટા? પહેલેથી આ જો 3D થી 4D તરફ જવું તો ત્યાં વચ્ચે એફ કક્ષક નથી આવતી. એટલે ત્યાં સ્ક્રીનિંગ અસર થોડી કેવી છે? મજબૂત. સ્ક્રીનિંગ અસર મજબૂત છે એટલે કેન્દ્રનો ધન વીજભાર બહાર સુધી પહોંચી શકતો નથી. એટલે આકર્ષણ ઓછું લાગે છે. આકર્ષણ ઓછું લાગે છે તો કક્ષામાં સંકોચન ઓછું થાય છે. એટલે ત્રિજ્યા કેવી હશે? વધારે હશે.
ઓકે, એટલે 3D થી 4D એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશ ને તો 3D અને 4D માં કદમાં તમને મોટો તફાવત જોવા મળશે, પરંતુ જેવો હું 4D થી 5D તરફ જઈશ તો વચ્ચે કોણ આવી જવાનું? 4F. હા કે નહીં? હા 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 સર. સર. 4F ની સ્ક્રીનિંગ અસર કેવી છે? નબળી છે કે નહીં? હા હા સર. હવે નબળી છે એટલે કેન્દ્રનો ધર્મવિચાર બહાર સુધી પહોંચશે કે નહીં? હા. પહોંચે એટલે ઇલેક્ટ્રોનને આકર્ષે કે નહીં? આકર્ષ. હા, આકર્ષે એટલે કક્ષાઓ સંકોચાય કે નહીં? સંકોચાય. એટલે કદમાં ઘટાડો થાય કે નહીં? થાય. કદમાં ઘટાડો થાય એટલે આમાં કેવું છે, શિલ્ડિંગ અસર નબળી હોવાથી કદમાં વધારે ઘટાડો થશે, એટલે ત્રિજ્યા જેટલી હદે વધવી જ જોઈએ ને એટલી નહીં વધે અને ઓલમોસ્ટ સેમ જ રહેશે. કોના જેટલી બેટા? 4D વાળા તત્વો જેટલી જ. સમજ પડી? એટલે 3D થી 4D તરફ તમારે કદમાં મોટો તફાવત જોવા મળશે, પરંતુ 4D થી 5D એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો ની ત્રિજ્યા ઓલમોસ્ટ કેવી જોવા મળશે? સેમ. અને that is because of lengthenide સંકોચન. પડી સમજ? હા સર. બોલો, આટલી બધાને સમજ પડી? હા સર હા, હું સમજાવું? ચાલો મને કહો જોઈએ, કોઈ એક જણ બોલો. સર એ તો લેન્થેનોઇડ સંકોચન એટલે 4F ના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગની અસર ઓછી હોવાને કારણે પરમાણુનું કદ સંકોચાઈ જાય. હમ અને આપણે આ બીજી lengthenoid- વાત, એને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. હા, એટલે એવું થવા પાછળનું કારણ આપણે શું કીધું કે પરમાણુય ક્રમાંક તો વધે જ છે, ઇલેક્ટ્રોન n બરાબર 6 માં નહીં ઉમેરાતો. ક્યાં ઉમેરાય છે? n બરાબર 4 માં. અને n બરાબર 4 માં F કક્ષક છે, એની શિલ્ડિંગ અસર કેવી છે? D કરતા પણ નબળી છે, એટલે કેન્દ્રનો ધનવીજભાર બહાર સુધી પહોંચે છે એટલે બહારના ઇલેક્ટ્રોનને આકર્ષે છે, કક્ષાઓ સંકોચાય છે, કદમાં ઘટાડો થાય છે. લેન્થેનોઇડ શ્રેણીમાં થતું આ સંકોચનને લેન્થેનોઇડ સંકોચન કહીએ છીએ. લેન્થેનોઇડ સંકોચનથી થાય છે શું? તો હું એવું કહીશ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યા ઓલમોસ્ટ સેમ રહે છે. સમજ પડી? લેન્થેનોઇડ સંકોચનને લીધે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યા ઓલમોસ્ટ કેવી રહે છે? સેમ. કેમ? તો કે દ્વિતીય થી તૃતીય તરફ જઈએ તો વચ્ચે કોણ આવે? 4F આવે. 4F ને લીધે લેન્થેનોઇડ સંકોચન થાય છે, અને એ સંકોચનને લીધે વધારે થાય છે સંકોચન, અને એ સંકોચનને લીધે 4D અને 5D ની ના જે તત્વો છે એમની ત્રિજ્યા ઓલમોસ્ટ કેવી રહે છે? સેમ. બોલો, આટલી સમજ પડી કે નહીં જ ખ્યાલ આવતો? પડી. ઓકે, તો તમે જો આવર્ત કોષ્ટકમાં જોશો ને તો ZR અને HF બંને એક જ સમૂહમાં છે, દ્વિતીય અને તૃતીયના હિસાબથી આપણે, બરાબર છે? તો આની 160 પિકોમીટર, આની 159 પિકોમીટર, બરાબર છે? ઓકે, એટલે એમાં તકલીફ શું થાય? આ બંનેનું અલગીકરણ કરવું હોય ને ત્યારે બહુ તકલીફ પડે બેટા, કારણ કે ત્રિજ્યાઓ ઓલમોસ્ટ સેમ હોય, એટલે અલગીકરણ માટે તકલીફ ઉત્પન્ન કરે. તો બોલો. એટલે સર ZR 4D માં અને HF 5D માં આવ્યું છે. બરાબર. મેર પડ્યો? હો. કોઈ તકલીફ? ના સર. બાળક લોકો બાકીના બધા? ના સર ઓકે, તમે જુઓ આવર્ત કોષ્ટક તમારી પાસે પડેલું હશે ને તો પરમાણુય ક્રમાંક 40 અને 72 જુઓ જોઈએ ચોથા સમૂહમાં. ZR અને HF જુઓ 4D અને 5D માં. હા જોયું બેટા? હા આઈ હોપ કે આ ક્વેશ્ચન સરસ રીતે સમજમાં આવી ગયો હશે. એની બાજુમાં પણ આ NB અને TA છે, એમાંય થશે જ ને આવું? હા, થાય જ છે, પણ એક્ઝેક્ટલી વધારે સૌથી વધારે અસર આમાં શું થાય બેટા? પછી જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય ને F માં, એટલે સ્ક્રીન થોડો મજબૂત થતો જાય. સમજ પડી? ઓ બરાબર. લોજિક પાછું સેટ થયું ને આપણે બેટા? જમણી બાજુ આગળ જઈએ તો મોલિબ્ડિનમ ને ટંગસ્ટનમાં એનથી ઓછું હશે આવું. હા, સમજ પડી? કારણ કે સ્ક્રીન પછી કેવું થાય, જેમ જેમ F માં ઇલેક્ટ્રોન ઉમેરતા જાય એટલે પહેલાની સરખામણીમાં તો સ્ક્રીન મજબૂત થતો જાય કે નહીં?
હવ એટલે સ્ક્રીન મજબૂત થાય એટલે કેન્દ્રનો ધનવીજભાર જેટલી હદે છેક સુધી પહોંચવો જોઈએ એટલો નહીં પહોંચે, એટલે એટલી હદે સંકોચન નહીં થાય. થશે ખરું, પણ જે અહીંયા જોવા મળ્યું કે ઓલમોસ્ટ જો એના કરતા બી નાનું છે, જો ઝેડા કરતા HF ની નાની છે, દેખાય છે? હા સર 160 પિકોમીટર છે અને 159 પિકોમીટર છે. ખ્યાલ આવે બેટા? હા સર. હા સર. એટલે હા કે ના બોલતા રહેજો, હા, મને બી ખબર પડે. હા સર ઓકે, ચાલો. તો આ ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો બેટા બધાને? હા સર. હા. ઓકે, હવે શું કરીએ? વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓની સમજૂતી. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓની સમજૂતી. આ બધું આપણે લેન્થેનોઇડ શ્રેણી માટે ભણીએ છીએ બેટા. પ્રતિનિધિ તરીકે આપણે લેન્થેનમને તો લઈ જ લઈએ છીએ લેન્થેનોઇડ શ્રેણીમાં. La ની ઓક્સિડેશન અવસ્થા બીટા 2, અને બધા લેન્થેનોઇડ છે ને એને અલગ અલગ સિમ્બોલ થી બતાવવાની જગ્યાએ લેન્થેનોઇડ ને Ln વડે દર્શાવીશ. એમાં બધા જ લેન્થેનોઇડ આવી ગયા. સમજ પડી? Ln નો મતલબ શું? લેન્થેનોઇડ. એ પછી જે બી આવે CEPR જે બી આવે, પણ બધા લેન્થેનોઇડ માટેનો એક જનરલ સિમ્બોલ. જો હેલોજન માટે આપણે X નહીં લખતા બેટા, એવી રીતે લેન્થેનોઇડ માટે આપણે શું લખીશું? Ln. તો લેન્થેનોઇડ્સમાં La+2 અને બધા લેન્થેનોઇડ +3, તો એના સંયોજનો એ મુખ્ય છે. એટલે આ અવસ્થા ધરાવતા સંયોજનો આપણને વધુ જોવા મળે. હવે દ્રાવણમાં અથવા ઘન સંયોજનોમાં કઈ અવસ્થામાં? દ્રાવણમાં અથવા તો ઘન સંયોજનોમાં ક્યારેક, નોટ ઓલવેઝ, ક્યારેક +2 અને +4 આ આયનો પણ પ્રાપ્ત થાય. બરાબર છે? આ તો છે જ. La+2 લેન્થેનોઇડ ની +3 અવસ્થા બહુ જ સામાન્ય, બધા લેન્થેનોઇડ +3 અવસ્થા દર્શાવે. પણ ક્યારેક ક્યારેક દ્રાવણમાં કે ઘન સંયોજનોમાં +2 અને +4 અવસ્થા પણ જોવા મળે. તો કોઈક એવું કેમ હશે? અરે કોમન સેન્સ છે બેટા. કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી F કક્ષક મળતી હશે, કાં તો સંપૂર્ણ ખાલી મળતી હશે. એવું કંઈક ને કંઈક હશે કે જેને લીધે આપણે શું કહીશું કે આપણને સ્થાયી અવસ્થા +2 અને +4 જોવા મળે. તો આ અનિયમિતતા માટે આ અનિયમિતતા કાં તો ખાલી કક્ષકને લીધે, કાં તો સંપૂર્ણ ભરાયેલી હોય, કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય. F પેટા કોષને લીધે. એગ્રીડ બેટા? દાખલા તરીકે સીરિયમ જ જુઓ ને તમે. સીરિયમની ઇલેક્ટ્રોન રચના બોલો, જોઈને બોલો અત્યારે ટેક્સ્ટબુકમાં. (4F1 5D1 6S2). 4F1 5D1 6S2. 6S2. હવે બેટા જેવું આ ચારે ચાર ઇલેક્ટ્રોન દૂર થાય તો +4 અવસ્થા મળે કે નહીં? અને એ ચાર દૂર થાય એટલે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના આવી ગઈ કે નહીં? બેટા ચારે ચાર દૂર થાય એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના આવી જાય કે નહીં? હા સર. બરાબર છે. એટલે સીરિયમ કઈ અવસ્થા બતાવે બેટા? +4. પડી સમજ? પણ પ્રોબ્લેમ શું બેટા? બધા લેન્થેનોઇડમાં જો આ અપવાદરૂપ છે, ધ્યાન રાખજો. કઈ અવસ્થા સૌથી વધારે સ્થાયી જોવા મળે છે? +3. એટલે ભલે અત્યારે સીરિયમ +4 તરીકે હોય, પણ એ છેવટે જશે તો શેમાં? Ce3+ માં. એટલે એનું શું થશે? રિડક્શન. અને જેનું રિડક્શન થાય એને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન કરતા. હા કે નહીં? એટલે Ce4+ વાળા સંયોજનો શેના તરીકે વર્તશે બેટા? અલા સમજ પડી?
હા સર. પેલા બોલતા રહેજો. એલા કોણ કોણ બોલે છે અત્યારે? એક તો કદાચ સુરતી બોલેલા સુરતી બોલે કે હા, એક સુરતી બોલે છે, પછી એક મોડ બોલે છે, ચિરાગ કોક વાર બોલે છે, ગુંજલ કોક વાર બોલે. એટલે બાકીના બધા બોલવાનું નહીં. બી કોક વાર બોલે છે. એલા મેળ પડ્યો ને બેટા? હા સર. સર પડ્યો. હવે Ce4+ માંથી શું બને છે બેટા? Ce3+. એટલે આ એક રિડક્શન થયું, તો એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય તો હોય જ ને. તો એના માટે E0 નું મૂલ્ય 1.74 વોલ્ટ છે, જ્યારે H2O ના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય 1.23 વોલ્ટ છે. તો મને કહો કોનું રિડક્શન થશે ને કોનું ઓક્સિડેશન થશે? બેટા આવું ના આવડે? રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો આપી દીધા છે, પછી ના ખબર પડે કે કોનું ઓક્સિડેશન થશે ને કોનું રિડક્શન? પહેલાનું પહેલાનું રિડક્શન, બીજાનું ઓક્સિડેશન. બિલકુલ. એટલે એનો મતલબ કે Ce4+ એ H2O નું ઓક્સિડેશન કરી શકશે એવું કહેવાય. હા ઓકે, પણ તકલીફ શું છે બેટા? આ પ્રક્રિયાનો વેગ ઘણો ધીમો છે. એકચ્યુઅલી H2O ના ઓક્સિડેશનની પ્રક્રિયાનો વેગ ઘણો ધીમો છે. તો એમાં મદદ મને કોણ કરી આપશે? Ce4+. એક સારો વૈકલ્પિક પ્રક્રિયક છે. શેના માટે? H2O નું ઓક્સિડેશન કરવા માટે. એઝ સચ જો તમારે H2O નું ઓક્સિડેશન કરવું હોય ને, તો એ પ્રક્રિયાનો વેગ આપણે કાઇનેટિકલી જોઈએ, એટલે ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ વેગ બહુ ધીમો છે. તો એના વેગ વધારવા માટે કોની મદદથી કામ લઈએ છીએ આપણે? Ce4+ ની મદદથી. બોલો, આટલી સમજ પડી? હા સર. ઓકે, પછી તમે આ જુઓ, પ્રિસિયોડિયમ છે, નિયોડિયમ છે. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખી છે ને? હા સર. બધાની ઇલેક્ટ્રોન રચના જુઓ બેટા. કેટલા ઇલેક્ટ્રોન દૂર કરીશું તો સ્થાયી રચના મળશે? 6 ધ્યાનથી જુઓ. ચલો, પ્રિસિયોડિયમમાં કેટલા દૂર કરીશું તો મેળ પડશે? સર 3 દૂર કરી દઈએ F ના, તો 6s2 મળી જાય. હા, પછી પેલામાંથી 4. હા, પછી ટીડી ટર્બિયમમાં 4 દૂર કરીશું તો મેળ પડી જશે ને? 4f7 થઈ જશે કે નહીં? 4f7 થશે એમાં. હા, 4f7 એટલે અડધી ભરાયેલી થઈ જાય કે નહીં? હા. હા, તો સ્થિરતા વધી જાય ને બેટા? હા. ઓકે, ડિસ્પ્રોઝિયમમાં જુઓ. એમાં 5 દૂર કરી દેવાના. હે, 5 ઉકા દૂર કરશું? 2 દૂર કર તો કામ નીકળી જાય ને? 4f10 થાય. ના, તો 4f10 માં કોઈ ફાયદો નહીં બને. 4f એમાં તો કોઈ ફાયદો નહીં ને. આપણે તો ક્યારે ફાયદો? F14 હોય કાં તો F7 હોય તો જ ફાયદો ને. કાં તો ભાઈ બધું ખાલી હોય. બરાબર છે. પણ તેમ છતાંય આ બધા જે છે ને બેટા, એ તત્વો +4 અવસ્થા દર્શાવે છે. કઈ અવસ્થા દર્શાવે છે બેટા? +4. જ્યારે EU યુરોપિયમમાં જુઓ જોઈએ, કઈ અવસ્થા શક્યતા દર્શાવે છે? +2 અને +3 વાળી. હા, તો +2 વધારે ને બેટા? જુઓ, +2 વધારે. હા, 4f7 થઈ જાય ને. એટલે Eu2+ છે બેટા, એ MO પ્રકારનો ઓક્સાઇડ બનાવી શકશે કે નહીં? MO થઈ જાય. -2 ને +2. હા, એટલે MO પ્રકારનો ઓક્સાઇડ તે બનાવી શકશે. તો આ બધા માટે કઈ ને કઈ રચના આપણને જવાબદાર જોવા મળે? F7 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જવાબદાર મળે બેટા? હા હવે અત્યારે EU+2 સ્થાયી છે,
પણ મેં તમને શું કીધું કે આ સમૂહના તત્વો કઈ અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે? +3. +3. એટલે ભલે ને આ +2 સ્થાયી છે પણ એની વૃત્તિ કેવી હશે? +3 માં જવાની. તો +2 પણ માંથી સર તોય +3 જશે એટલે સ્થાયી પહેલેથી સ્થાયી છે તો કમ જશે એ બાજુ. એ જ કહું છું ને, આમાં બહુ અપવાદ છે. +3 અવસ્થા ધરાવતા સંયોજનો વધારે જોવા મળે. ભલે EU2+ ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો F7 છે વધુ સ્થાયી હોવો જોઈએ, પરંતુ જ્યારે એના સંયોજનો વ્યવહારમાં જોવા મળ્યા એ કઈ અવસ્થા વાળા વધુ જોવા મળ્યા? +3 વાળા બેટા. એટલે વૈજ્ઞાનિકો આ બધું સમજી નહીં શક્યા કે આ બરાબર. બધા ખેલ કેમના છે. પડી એમ જ બેટા? હવ. ઓકે. એટલે આ +2 માંથી +3 એટલે શું થયું? ઓક્સિડેશન થયું. હા હા, અને જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા કહેવાય કે નહીં? કહેવાય. એનો મતલબ EU2+ રિડક્શન કરતા તરીકે વર્તે છે એવું કહેવાય મારાથી? હા તો એવું જ YB માટે કેવું હશે એવું જોવો જોઈએ. કઈ અવસ્થા? એમાં બી +2 માંથી Plus two +2 વાળી. કારણ કે 2 ઇલેક્ટ્રોન જાય એટલે F14 થઈ જાય ને બેટા. હા આમાં જેવું F7 થતું હતું આમાં કયું થઈ જશે બેટા? F14. કયા 2 ઇલેક્ટ્રોન કાઢવાના પહેલા? 6s ના. ઓકે. આમાં પણ સેમ વસ્તુ થશે જે EU માં થયું એમાં થશે બેટા. ઓ બાલક લોક. હા હવ. આ +2 માંથી +3 તો આમાં પણ +2 માંથી શું થશે? +3 જ થશે. એટલે એનું શું થશે? ઓક્સિડેશન. એટલે શેના તરીકે વર્તશે? રિડક્શન કરતા તરીકે. બરાબર છે? ઓકે. એવી રીતે ટર્બિયમ જુઓ. ટર્બિયમમાં ટર્બિયમમાં તો 5 કાઢવા પડ ના 4 કાઢવાના. એટલે Tb4+ અર્ધપૂર્ણ ભરાયેલી F7 થઈ જશે ને F કક્ષક. હા તો એનું શું થશે બેટા? +4 માંથી +3 એટલે રિડક્શન ઓક્સિડેશન કરતા. એ શેના તરીકે વર્તશે? ઓક્સિડેશન કરતા તરીકે. બોલો કોઈ તકલીફ? ના સર જે સમેરિયમ છે ને બેટા એ સમેરિયમની વર્તણૂક છે. ઠીક છે? કોની વાત કરી મેં? સમેરિયમ. એની વર્તણૂક કોને મળતી આવે છે બેટા? યુરોપિયમને. ઓકે. હવે બેટા માન લો કે મારી પાસે સીરિયમ 3+ છે. બરાબર છે? તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય અને એની ચુંબકીય ચાક માત્રા શું થાય એવું કહો છો. C3+ એટલે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના બેટા? 3. 3. પહેલા કઈ દૂર કરીશું? હા, કઈ? 4f1 5d0 અને 6s0 થઈ જશે. હા ઓકે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 1. તો મ્યુ બરાબર √n × n+2 ખરું કે નહીં? હા સર. હા, અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1.73 bm. તો ભણ્યા છે કે નહીં? હા હા સર. ઓકે. હવે બેટા તમને કોઈ એવું પૂછે કે લેન્થેનોઇડ શ્રેણીના એવા સભ્યોના નામ આપો કે જે +4 અને +2 અવસ્થાઓ દર્શાવે છે. અલા ભાઈ આમાં કઈ આટલો તો મોટી જાય હવે એમ કે ઓકે. બેટા લેન્થેનોઇડ શ્રેણીના એવા સભ્યોના નામ આપો કે જે +2 અને +4 અવસ્થા દર્શાવે. તો એવા કયા કયા જોયા? એક તો સીરિયમ જોયું કે નહીં? સીરિયમની કઈ અવસ્થા? બોલો બેટા. +4. +4 એ વધારે સ્થાયી થાય. ઓકે. હા. પછી યુરોપિયમની +2 વાળી. +2 વાળી. યટરબિયમની +2 +2. +4. યટરબિયમમાં કઈથી જાય બેટા? +2 6s ના વાળી 2 જતા રે. હા, 6s ના 2 જાય એટલે 4f14 આવી જાય ને બેટા. ઇલેક્ટ્રોન રચના જુઓ છો ને બાજુમાં? હા સર. હા સર. ઓકે ઓકે ઓકે. ચાલ ટર્બિયમમાં
+4 ઓકે, કોઈ તકલીફ? ના સર. ઓકે, હવે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની સામાન્ય લાક્ષણિકતાની વાત કરું. એમાં એ ચાંદી જેવી સફેદ નરમ ધાતુઓ હવામાં ઝડપથી નિસ્તેજ બને, એટલે કે એમનો ચળકાટ ઝાંખો પડે. જેમ જેમ ઝેડ વધે ને, પરમાણુય ક્રમાંક વધે, તેમ એ તત્વોની કઠિનતા વધે છે, એટલે વધુ ને વધુ કઠણ થતા જાય છે. અને એમાંય ખાસ કરીને જે સમેરિયમ છે ને, એ સ્ટીલ જેવી કઠણ છે. એના ગલનબિંદુ, આ બધા તત્વોના ગલનબિંદુ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે 1000 કેલ્વિન થી લઈને 1200 કેલ્વિનના વિસ્તારમાં જોવા મળે છે. પણ સમેરિયમ બહુ કઠણ છે, તો એનું ગલનબિંદુ પણ ઊંચું છે, 1623 કેલ્વિન. આટલા તાપમાને પીગળે છે બેટા. આ બધા તત્વો વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે. દરેકનું એક ચોક્કસ ધાત્વીય બંધારણ આપણને જોવા મળે છે. ઓકે, આ બધા જ બેટા જો એસ વિભાગ કો, ડી વિભાગ કો, એફ વિભાગ, બધા ધાતુઓ. અને ધાતુઓ હોય એટલે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક તો હોય જ. ઉષ્મા અને વિદ્યુતના સુવાહકો છે. બરાબર છે. પછી ખાસ કરીને EU, YB અને ક્યારેક સમેરિયમ અને તુલિયમની વાત કરીએ તો એ સિવાયના તત્વો માટે કેટલીક વાર ઘનતા અને બીજા ગુણધર્મો સરળતાથી બદલાય છે. ઘનતા અને અન્ય ગુણધર્મો, આ બધું પ્રેક્ટિકલી ઓબ્ઝર્વડ છે બેટા. ગુણધર્મો સરળતાથી બદલાય છે. બરાબર. તો કઈ કઈ સામાન્ય લાક્ષણિકતાઓ જોઈ? એક તો ચાંદી જેવી સફેદ નરમ ધાતુઓ છે, તે હવાની હાજરીમાં ઝડપથી નિસ્તેજ બને છે, એટલે કે ચળકાટ ઝાંખો પડી જાય છે. જેમ જેમ પરમાણુય ક્રમાંક વધે તેમ કઠિનતા વધે છે, અને સમેરિયમ સ્ટીલ જેવી કઠિન છે. ગલનબિંદુનો વિસ્તાર 1000 થી 1200 કેલ્વિન, પણ સમેરિયમ અતિ કઠિન છે, એટલે 1623 કેલ્વિન. આ બધા તત્વો ધાતુઓ છે, તે દરેક ધાતુનું એક ચોક્કસ વિશિષ્ટ બંધારણ છે. ધાતુઓ છે એટલે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. યુરોપિયમ, યટરબિયમ, સમેરિયમ, તુલિયમની વાત કરીએ તો એ બધા સિવાયના તત્વો તમે છોડી દો તો એમાં ઘનતા અને અન્ય ગુણધર્મો સરળતાથી. હવે આપ કરીએ લેન્થેનોઇડ શ્રેણીના તત્વોના રંગ અને ચુંબકત્વ. હા બેટા. હા, ઓકે. જો એક વસ્તુ સમજ, જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ને બેટા, એટલી કઠિનતા વધતી જાય. પેલા આટલી વસ્તુને ધ્યાનમાં રાખ. શું કીધું મેં? હા, કારણ કે ધાત્વીય ગુણધર્મમાં વધારો થતો જાય એટલે. પણ તું પછી જેમ જેમ આગળ જઈશ તેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે કે નહીં? F7 પછી F8 થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓછા થાય, એટલે પછી એવું ના થાય બેટા. બોલ, ક્લિયર? ઓકે. હવે વાત કરીએ રંગ અને ચુંબકત્વની વાત કરીએ તો આમાં કેવું ફિક્સ નથી બેટા,
પણ અનેક Ln3+ એટલે કે ત્રિસંયોજક લેન્થેનોઇડ થયા એ આયનો Ln3+ આયનો જે છે એ ઘન અવસ્થામાં અને જલીય દ્રાવણમાં રંગીન હોય છે. હવે બેટા રંગીનપણા માટે શું જવાબદાર છે? મેં શું કીધું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. બરાબર, અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે હું એવું કહી શકું F ઇલેક્ટ્રોનની હાજરીને લીધે, એટલે કે પેલા F કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને લીધે, બરાબર છે, એવું આપણે કહી શકીએ. ઓકે, તમે શું માનો છો? La3+ અને Lu3+ આ બંનેની ઇલેક્ટ્રોન રચના શું? La વાળાની 4f0 અને પેલાની 4f14. એટલે Okay. બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન f માં છે જ નહીં. હા, તો હું તમે એનો મતલબ શું થયો? એ કેવા છે? રંગ દર્શાવતા નથી. બિલકુલ, એટલે એ રંગવિહીન. એગ્રીડ? હા સર. ઓકે, પછી તમે શું માનો છો? Yb2+ માટે, Ce4+ માટે? હા, આમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મને એવું કહો? ચાલ, એક બી નહીં. એક બી નહીં. અમાય નથી ને? ના. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર ના હોય તો એને શું કહેવાય? રંગવિહીન. અરે અરે અરે, એવું નહીં, ચુંબકીય ગુણધર્મ કહું છું. અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હાજર હોય તો એને શું કહેવાય? પ્રતિચુંબકીય. 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 બરાબર છે. અને એ સિવાયના બધામાં આપણને જોવા મળે છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. એટલે એ બધા કેવા થયા? આના સિવાય આ 4 ને છોડ દો તો એ સિવાયના બધા કેવા થશે બેટા? અનુચુંબકીય. એ થશે. ઓકે, નિયોડિમિયમમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? ચાર છે ને? 4 છે. હા. 4 છે. ઓકે, એટલે ત્યાં તમે એક તો નિયોડિમિયમમાં તમે શું કરી શકો બીજું? તો કે ભાઈ 6s નો એક ઇલેક્ટ્રોન ત્યાં મોકલી દો તો કેવું થઈ જાય? 4f7 6s1 થઈ જાય કે નહીં? સર ખબર ના પડી. ઓકે, સારું. નિયોડિમિયમમાં કેમની અવસ્થા છે? 4f 6s2 છે, બરાબર. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. હા. હા. ઓકે, પ્રોમિથિયમમાં 5 છે. હા. ઓકે, તો એવું છે કે બેટા યુરોપિયમ સુધી જઈએ છે તો ત્યાં કેવું છે? યુરોપિયમમાં 4f 7 6s2. હા, એટલે સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ત્યાં છે કે નહીં? હા. હા, તો તમે શું માની શકો? સૌથી વધારે અનુચુંબકત્વ ત્યાં હોવું જોઈએ? હા. સૌથી વધારે અનુચુંબકત્વ ત્યાં હોવું જોઈએ, હા. હા સર. પણ એવું નથી. ક્યાં સૌથી વધારે જોવા મળે છે બેટા? નિયોડિમિયમમાં. આ બધા અપવાદ ધ્યાનમાં રાખજો. ક્યાં જોવા મળે છે બેટા? નિયોડિમિયમ. નિયોડિમિયમ. તો આ વાત થઈ રંગ અને ચુંબકત્વની. લેન્થેનોઇડ્સ ની વાત કરું બેટા તો બધા લેન્થેનોઇડ્સ માટે ડેલ્ટા IH1 એટલે શું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. લગભગ બધાના મૂલ્યો આની આસપાસ હોય છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે. ડેલ્ટા IH2 એટલે શું? દ્વિતીય આયનીકરણ. બિલકુલ, એટલે 1200 કિલો જૂલ પર મોલ. હવે આ મૂલ્યો કોની સાથે સમાનતા ધરાવે છે? તો કે કેલ્શિયમ સાથે. આ મૂલ્યો કોની સાથે સમાનતા ધરાવે છે બેટા? કેલ્શિયમ સાથે સમાનતા ધરાવે છે. એટલે બધી પ્રક્રિયાઓ આની કોના જેવી હોય? કેલ્શિયમ જેવી જોવા
મળે છે. ઓકે, હવે બેટા ડેલ્ટા IH3 એ કોના પર આધાર રાખશે? તો કે ભાઈ ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરતા કદાચ મને સ્થાયી ઇલેક્ટ્રોન રચના તો નથી મળતી, એ જોવી પડે કે નહીં? ચાલો મને એવું કહો, LA ની ઇલેક્ટ્રોન રચના શું છે? 5d1 ID1 6s2. 6s2. ઓકે, ચલો LA પ્લસ ની શું થાય? શું થાય? LA2 પ્લસ ની 5 yes 1 0 6s0. ઓકે, હવે તમે શું માનો છો, LA3+ બનાવવું સરળ છે કે અઘરું છે? ના, અઘરું નહીં, સરળ છે. જુઓ, કારણ કે આ એક ઇલેક્ટ્રોન જતો રહેશે ને એટલે તરત જ તે કેવો નિષ્ક્રિય વાયુ જેવો બની જશે કે નહીં? હા. એનો મતલબ LA2+ માંથી LA3+ બનવું એને તો ફાયદાકારક જ લાગશે. ફાયદાકારક છે એટલે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે, અને સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું હશે? નીચું. ઓકે ને? હા. એટલે લોજિક સમજ પડી? હા સર. જો બેટા, તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે બે દૂર કર્યા પછી 5d1 રચના મળે છે. હવે મારે ત્રીજો તો દૂર કરવો જ છે, તો ત્રીજો દૂર કરવા માટે હવે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરવો પડે? 5d માંથી. 5d માંથી દૂર કરું તો La3+ બનવાથી ફાયદો થાય જ છે. એટલે La3+ બનવાનું એ જાતે પસંદ કરે છે, એટલે એ જાતે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દેશે. આપણે બહુ મહેનત નહીં કરવી પડે, ઉર્જા ઓછી આપવી પડશે, કારણ કે એમાં આપણને તો ફાયદો છે જ, સાથે એને બી ફાયદો છે. એટલે એને લીધે શું થાય છે કે 5d માંથી એક ઇલેક્ટ્રોન તે સરળતાથી ગુમાવે છે અને La3+ બનાવે છે. એટલે એની તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું હોય છે? ઓછું. બોલો, ઉતર્યું પેજામાં? હા સર. ઓકે, લ્યુટેશિયમમાં મને કહો છો, લ્યુટેશિયમની ઇલેક્ટ્રોન રચના Ref14 5d1 s 6s2 હા, તો આમાં સેમ વસ્તુ જ થશે ને બેટા? હા હા હા, તો આ તો મજા પડી જાય ને, 4f14 બની જાય એટલે એનો મતલબ ત્રીજો ઇલેક્ટ્રોન તે સરળતાથી ગુમાવશે, તો એના માટે પણ તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું? નીચું. આટલી સમજ પડી? હા સર ઓકે, ચાલો ગેડોલિનિયમ ની ઇલેક્ટ્રોન રચના જુઓ, શું છે? 4f7 5d1 6s2. ફરીથી પાછું આનું વાત થયું બેટા, બે અહીંથી જાય તો ત્રીજો આ દૂર થઈ જાય તો અર્ધપૂર્ણ પેટાકોષ રચના મળી જાય, એટલે સ્થિરતા વધી જાય. એનો મતલબ ત્રીજો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરશે. એનો મતલબ કયા કયા તત્વો માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય નીચું હશે? એક La, બીજું Gd અને ત્રીજું Lu. હા, આ ત્રણ માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું હશે? ઓછું. બોલો, આટલી સમજ પડી? હા સર. આટલું પેલા એકવાર વાંચી જાઓ, ટેક્સ્ટ બુક માંથી એકવાર વાંચી જાઓ બેટા આટલું.
વાંચ્યું બેટા? हाँ सर ઓકે, ચાલો. હવે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની. ધારો કે આપણી પાસે કોઈ લેન્થેનોઇડ તત્વ છે. એ લેન્થેનોઇડ તત્વને હું હેલોજન સાથે પ્રક્રિયા કરાવું તો બેટા કોમન સેન્સની વસ્તુ છે. લેન્થેનોઇડ માટે સૌથી સામાન્ય અવસ્થા કઈ છે? Ln3+ અને હેલોજન એટલે X માઇનસ 3 અહીંયા જશે, એક અહીંયા આવશે, એટલે LnX3 ટાઈપનો હેલાઇડ બનશે કે નહીં બેટા? હા સર. પછી આપણને એવું ખબર છે કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, હા કે ના? હા પછી કોઈ પણ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ બનાવે બેટા. એટલે ઓક્સાઇડ બનાવવો કઈ અઘરું નહીં. Ln3+ હોય, ઓક્સાઇડ એટલે O2 માઇનસ, 2 અહીંયા જાય, 3 અહીંયા જશે, એટલે કેવા ટાઈપનો ઓક્સાઇડ બનશે? Ln2O3 પ્રકારનો ઓક્સાઇડ બને. હવે તમે સલ્ફર સાથે ગરમ કરો. સલ્ફર એટલે ઓક્સિજન સમૂહનું જ થયું બેટા. સલ્ફર સલ્ફાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે અને લેન્થેનોઇડ +3 2 એમ ને 3 આમ જશે, એટલે કયા ટાઈપનો સલ્ફાઇડ બનશે? Ln2S3. ઓકે. નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરાવી હોય તો Ln3+ અને નાઇટ્રોજનની સંયોજકતા -3, +3 -3 કેન્સલ, તો Ln ટાઈપનો નાઇટ્રાઇડ બનશે. બરાબર છે? એવી રીતે બેટા કાર્બન સાથે તે કાર્બાઇડ બનાવે છે પણ 2773 કેલ્વિન તાપમાને, તો LnC2 ટાઈપનો કાર્બાઇડ બનાવે છે. અને પાણી સાથે બેટા પાણી સાથે તે જ્યારે પ્રક્રિયા કરે ને તો એના હાઇડ્રોક્સાઇડ બને. હાઇડ્રોક્સાઇડ જો Ln3+ અને OH માઇનસ 3 આમ જશે, એટલે LnOH થ્રાઇસ ટાઈપનો હાઇડ્રાઇડ બને અને H2 વાયુ ઉત્પન્ન થાય. બેટા આ બધા છે ને પ્યોર હાઇડ્રોક્સાઇડના સ્વરૂપમાં હોય છે, એટલે કે સજળ સંયોજનો નહીં. જેવી રીતે માન લો FeOH થ્રાઇસ છે ધાતુ ક્ષારણમાં, તે Fe2O3.XH2O તરીકે અસ્તિત્વ ધરાવે છે કે નહીં? કાટનું સૂત્ર યાદ આવે છે એવું કઈ? हाँ ઓકે. सर એટલે ત્યાં એ હાઇડ્રોક્સાઇડ કેવા? ઓક્સાઇડના હાઇડ્રેટ. કયું કહેવાય બેટા? આ ઓક્સાઇડનો હાઇડ્રેટ થયો. બરાબર છે? પણ આના કેસમાં તો પ્યોર હાઇડ્રોક્સાઇડ હોય છે, તે ઓક્સાઇડનો હાઇડ્રેટ હોતો નથી. આટલી સમજ પડી? हाँ सर ઓકે. તો બેટા મેં તમને કીધું કે આ સમૂહના તત્વો જે શરૂઆતમાં રહેલા તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા કોની જેવી હશે? કેલ્શિયમ જેવી. બરાબર? Ca2+ જેવી વધુ પ્રતિક્રિયાત્મક હશે. પરંતુ જેમ જેમ Z વધે તેમ પ્રતિક્રિયાત્મકતા કોના જેવી થાય છે? એલ્યુમિનિયમની જેવી એની પ્રતિક્રિયાત્મકતા થાય છે. આ સમૂહના તત્વો એટલે Ln3+ 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે Ln બનાવે કે નહીં? બરાબર છે? હા हाँ सर તો આ બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો, જેટલા બી લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો -2.2 થી લઈને -2.4 ની વચ્ચે જોવા મળે છે. આટલા બધા માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો. ખાલી યુરોપિયમને છોડ દો ને બેટા, તો યુરોપિયમ માટે 2.0 એટલે કે 2 વોલ્ટ હોય છે. બાકીના બધાના મૂલ્યો આ રેન્જમાં જ હોય છે. બરાબર છે? ખાલી યુરોપિયમ માટે એનું રિડક્શન પોટેન્શિયલ -2 જોવા મળે. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો મેં શું કીધું? ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે, અરે હાઇડ્રાઇડ બનાવશે, हाँ सर હા કે નહીં? કોઈ પણ તત્વ ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે બેટા? હાઇડ્રાઇડ બનાવે, જોવા મળે છે. પછી Ln(C2) તો મેં તમને કીધું જ, Ln2C3 આ ટાઈપના પણ કાર્બાઇડ આપણને જોવા મળે છે. ઓકે. હેલોજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે બેટા? હેલાઇડ બનાવશે કે નહીં? હમણાં જોયું ને? हाँ હેલોજન હા. સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? હેલાઇડ. પાણી સાથે પ્રક્રિયા કરે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવશે? કાં તો ઓક્સાઇડ કાં તો હાઇડ્રોક્સાઇડ. हाइड्रोक्साइड આ પાણી સાથેની પ્રક્રિયા થઈ બેટા. તો પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોક્સાઇડ,
અને હવા સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ તે બનાવશે. મેં તમને પહેલા જ કીધું સંયોજન છે એ આવા જળયુક્ત અથવા હાઇડ્રેટેડ ઓક્સાઇડ નથી હોતા, એ જળયુક્ત ઓક્સાઇડ હોતા નથી. બોલો, આટલું બેજામાં ઉતર્યું? हाँ सर. ઓકે, તો આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પૂછે તો આટલી માહિતી આપણે આપવી પડે. બરાબર છે? ઓકે, આમના હાઇડ્રોક્સાઇડ કેવા હશે બેટા? એસિડિક બેઝિક કેવા હશે? બેઝિક. બેઝિક, કારણ કે ધાતુઓના હાઇડ્રોક્સાઇડ છે એ બધા કેવા છે બેટા? બેઝિક જ છે, ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ બંને. ઓકે, હવે ત્યાં તમે જુઓ છેલ્લે લેન્થેનોઇડ ઉપયોગો આપેલા છે, દેખાય છે? હા સર. એકવાર વાંચી જાઓ બેટા, ઉપયોગ તો યાદ જ રાખવાના છે, એકવાર જોઈ જાઓ. વાંચ્યું સર. ઓકે બેટા, હવે છે ને આના પછી હવે આપણે એક્ટિનોઇડ ભણવાના છે. તો એક્ટિનોઇડ શ્રેણીના તત્વો પણ યાદ રાખવાના બેટા. તો એવું કંઈક વાક્ય બનાવી દઈએ, એસીટી એટલે એક્ટિંગ કરીને, એસીટીએચ પાર્થ પીએ, યુએન યુનાઇટેડ નેશન આપણે કહીએ છીએ ને, એટલે યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમ, એક્ટિંગ કરીને પાર્થ યુએન પહોંચ્યો એટલે એક્ટિંગ એટલે એસીટીએચ થયું, કરીને પાર્થ, પાર્થ એટલે પીએ, યુએન યુ અને એનપી પહોંચ્યો નો પીયુ. ત્યાંથી અમેરિકા, કેમરૂન, બેંકોક અને કેલિફોર્નિયા ફર્યો. ક્યાં ક્યાં ફર્યો? અમેરિકા એટલે એમ અમેરિશિયમ, બરાબર છે? કેમરૂન એટલે ક્યુરિયમ, પછી બેંકોક બર્કેલિયમ, કેલિફોર્નિયમ કેલિફોર્નિયા એટલે ત્યાં આઇન્સ્ટાઈન અને ફર્મીને મળ્યો. અમેરિકા, કેમરૂન, બેંકોક, કેલિફોર્નિયા ફર્યો, ત્યાં આઇન્સ્ટાઈન અને ફર્મીને મળ્યો એટલે એમડી મેન્ડેલિયમ, બરાબર? ઓકે, અને ત્યાં નંબર લીધો, નંબરનો એનો નોબેલિયમ અને લીધો લોરેન્સિયમ, બરાબર? એટલે હું કહીશું એક્ટિંગ કરીને પાર્થ યુએન પહોંચ્યો, ત્યાંથી અમેરિકા, કેમરૂન, બેંકોક અને કેલિફોર્નિયા ફર્યો, આઇન્સ્ટાઈન ફર્મીને મળ્યો અને નંબર લીધો. બરાબર છે? આટલા તત્વો મને યાદ જોઈએ કાલે. ક્લિયર બેટા? हाँ सर. હા ઓકે, તો અત્યારે એકવાર જેટલા યાદ થાય એટલા કરો, પછી હું પૂછું છું હમણાં તમને. જેટલા મેક્સિમમ બેટા, આ બધા જરૂરી છે ઇલેક્ટ્રોન ના સાથે. પહેલા એકલા નામ તો યાદ રાખી લો અને સંજ્ઞા. એટલે કોઈને લેન્થેનોઇડ યાદ છે ખરા? થોડા થોડા બી ઈમાનદારીથી તૈયાર કરેલા હોય તો. હે બેટા? શરૂઆતના સર યાદ રહી જાય, પછી છેલ્લે શરૂઆત. છેલ્લે ચાલ ને, કેટલા બોલાય છે આપણે જોઈએ. ચાલ હેડ બોલ. સર તમે લખાવ્યું હતું કે એલસી પર નામ PSM થી
PMSM એમ હા PMSM હા, લખી જો યુરોપ LC ગયો. હા LC એટલે મેં શું કીધું LACE LC પર એટલે PR નામ એટલે ND કયું બેટા PM અને SM લખી ક્યાં ગયો યુરોપ ગયો બરાબર છે પછી તબ ડાય હો ગયો પછી અરે तुम यार लूट गयो बराबर છે થઈ ગયા લેન્થેનમ સીરિયમ પ્રેસિયોડિનિયમ નિયોડિમિયમ પ્રોમિથિયમ સમેરિયમ યુરોપિયમ ગેડોલિનિયમ ટર્બિયમ ડિસ્પ્રોસિયમ હોલ્મિયમ અર્બિયમ થુલિયમ જેટર્બિયમ અને લ્યુટેશિયમ થોડુંક તો યાદ રહ્યું હશે ને બેટા હા ચાલો બોલો જય ફરી એકવાર મોડે જ બોલજો બેટા તો આપણે તૈયાર કરવું જ છે તો પછી મોડે જ બોલવાનું ટ્રાય તો કરો LA CA નહીં CE sorry CE PR ND PM SM PMSM લખી યુરોપ ગયો યુરોપ એટલે EU થયો હા EU યુરોપ ગયો GD હા ગયો પછી તબ TB હા DI ને DY DY હા HO હા પછી ગયો અરે G અરે ના એ ફરી નહીં ડાય હો ગયો હા. ગયો નું કશું નહીં અરે હા અરે નું ER હા TM હા તુમ યાર YD અને LU લૂટ ગયો એટલે LU બરાબર છે બેટા અને પરમાણુય ક્રમાંક તો આપણને ખબર જ છે કે ભાઈ પહેલું 57 છે 57 આ 58 એવું આગળ જવાનું છે બરાબર લ્યુટેશિયમ કયું થશે બેટા 71 બોલો આટલે સુધી આવડે બેટા હા હવે કાલે છે ને થોડા સમીકરણો બી તમને પૂછીશ હા મોડે ઈમાનદારી રાખવાની બેટા આગળના જે KMnO4 ને K2Cr2O7 છે ને એના પણ સમીકરણો હું પૂછીશ ઓકે હા હવ